નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જન અધિકાર ન્યૂઝ. હું છું શીતલ. નજર કરીએ આજના સમાચારો પર. સમાચારની શરૂઆત કરીએ કામરેજથી. કામરેજ પોલીસની આબરૂની ધૂળધાણી કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે મળસ્કે 2 આરોપીઓ જેલ તોડી ફરાર થઈ જતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે થોડા દિવસો પહેલા જ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ટ્રક અને ડમ્પરોની ચોરી કરતી રાજસ્થાની વિશ્નોઈ ગેંગની મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી વાહન ચોરીનો પર્દાફાશ કર્યો હતો. પ્રથમ પોલીસે માંગીલાલ નામના ઈસમની ધરપકડ કરી હતી અને બાદમાં સૂત્રધાર અનિલ વિશ્નોઈનું નામ બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આ ચોર ટોળકીએ 100થી વધુ વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. આ બંને આરોપીઓ રિમાન્ડ પર હતા અને કામરેજ પોલીસના લોકઅપમાં હતા, જેમાં આજે વહેલી સવારે બંને આરોપીઓ લોકઅપના બાથરૂમની ગ્રીલ તોડી ફરાર થઈ જતા કામરેજ સહિત समग्र जिला पुलिस दौड़ती થઈ ગઈ હતી. कामरेज पुलिस स्टेशन में कल लॉकअप में से 2 आरोपी जो वॉशरूम है उसकी ग्रिल तोड़कर भाग गए हैं. ये दोनों आरोपी हैं, ये राजस्थान के एक बाड़मेर का रहने वाला है और एक जालोर का रहने वाला है और पिछले दिनों इनको चोरी के गुनाह में इनको अटक किया गया था और 5 दिन के रिमांड पर अभी पुलिस रिमांड पर ये थे और कल नाइट में ये 3 से 5 बजे के बीच में ये भाग गए हैं. प्राथमिक वजह यही है कि ये दोनों आरोपी काफ़ी वेल प्लान्ड आरोपी हैं. दोनों काफ़ी गुना में 3 गुना तो यहीं पर इनके खिलाफ रजिस्टर हुए हैं, बाकी कई जगह ये वांटेड हो सकते हैं, अभी ये जानकारी आई नहीं है. तीसरा ये है कि जो ग्रिल है वो ग्रिल पीछे का उसमें जो वेल्डिंग से सारे सरिये हैं वो वेल्डिंग से जुड़े हुए हैं, तो शायद उनको तोड़ने में इतनी मुश्किल नहीं हुई होगी. पुलिस ने नाकाबंदी पूरे स्टेट में नाकाबंदी करवाई है, मैसेज करवाया है और सभी जगह पुलिस अभी भी उनको चेक कर रही है. कामरेज पोस्टे खाते गई तारीख 12-13ની તારીખના રોજ 5 આરોપી લોકઅપમાં હતા. તે દરમિયાન સવાર 4 વાગે પીએસઓને ખબર પડી કે ભાઈ બીજા આરોપી જણાવેલ કે 2 આરોપી લોકઅપમાં જણાતા નથી. ત્યારબાદ પીએસઓએ અધિકારીઓને જાણ કરેલી અને સદર લોકઅપ ચેક કરતા વાહન ચોરીના 2 આરોપી મંગીલાલ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ બંને ફરાર જણાતા હતા અને બંનેની જિલ્લા ખાતે નાકાબંધી કરવામાં આવી. નાકાબંધી ચેક કરવા દરમિયાન બંને મળ્યા નથી અને બંને ઇસમો વિરુદ્ધ એએસઆઈ ગુણવંતસિંહે 224 મુજબ ફરિયાદ આપેલ છે. ઝડપાયેલા માંગીલાલ તેમજ અનિલ વિશ્નોઈ બંને રીઢા ચોરો છે. તેઓ ગુજરાતમાં અનેક જિલ્લામાંથી તથા મુંબઈમાંથી મોંઘીદાટ કાર, ટ્રકો અને ડમ્પરો મળી કુલ 113 જેટલી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જીપીએસ સિસ્ટમથી લોક તોડવામાં માહેર આ બંને આરોપીઓ માટે જેલના ગ્રીલ તોડવું કઠિન નહોતું. જો કે ગત તારીખ 22મીના રોજ ગૃહમંત્રીના હસ્તે અદ્યતન કહેવાતી કામરેજ પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ અદ્યતન પોલીસ મથકના ધજાગરા ઉડી ગયા. હાલ કામરેજ સહિત જિલ્લા પોલીસ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં નાકાબંધી કરી આંતરરાજ્ય વાહન ચોરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પ્રકાશ સારુકે સાથે બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, કામરેજ. માંગરોળ તાલુકાના કોઠવા ગામે રવિવારે રાત્રે તાળા તોડી તસ્કરોએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ઘરમાંથી તિજોરી તોડી ઘરેણા અને રોકડની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. પીએસ આપણે પીઆઈની ડ્યુટી એમાં કોઈ નહીં હતું સાહેબ. નાઇટમાં તો ના બીજા છે. મારા ઘરમાં ચોરી થયેલી છે 3 થી 3.5ના અરસામાં અને ગોલ્ડ ગયેલું છે, પૈસા ગયેલા છે, પાસપોર્ટ ગયેલા છે, એટીએમ કાર્ડ ગયેલા છે. કેટલા વાગે આ ઘટના થયેલી? 3 થી 3.5 લગભગ અમને અરસા ખબર પડી 3 થી 3.5માં કે આ ટાઈમ પર ચોરી થઈ. ને છોકરાએ જોયું કે અંદર કબાટના તાળા તૂટ્યા એટલે અમે ફટ દઈને એ કર્યા તો વાળા પાછળ બધા અમારા તાળા તૂટેલા છે ને અંદર તિજોરી બધી તોડી. આ ઘરમાં આવીને અમારા તિજોરીમાંથી બધું ખાના લઈ ગયા ને તે બાજુથી આ ખેતરાણીમાંથી મળ્યું, હથિયાર બી મળ્યું છે અમારે. ઓલપાડના દાંડી ગામના દરિયા કિનારે એક રાજસ્થાની ઈસમને રાઇફલમાં છૂટેલો છરો વાગતા તેને પગની આંગળીમાં ઈજા થઈ હતી. સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલ તો ઓલપાડ પોલીસે મોડી રાત્રે જાણવાજોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઈજાગ્રસ્તના નિવેદન મુજબ તેને તીક્ષ્ણ વસ્તુથી ઈજા થઈ છે કે શાનાથી વાગ્યું છે તેની કંઈ ખબર જ નથી. ઓલપાડ તાલુકાના દાંડી ગામના દરિયા કિનારે સાગર સોલ્ટ નામની મીઠા અગરની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી સાઇડ ઉપર ગિલારામ વક્તારામ નાયક ઉંમર 28 વર્ષ રહે ઓલપાડ કાઝીવાડ નામનો ઈસમ ટ્રેક્ટર ઉપર ડ્રાઇવિંગ કરે છે.
આજે સવારે 9:45 કલાકના સુમારે ગિલારામ નાયક તથા ફેક્ટરીના સુપરવાઇઝર બળવંત ઉકા પટેલ સાથે તેની ફેક્ટરીની સાઈડની ખુલ્લી જગ્યામાં ઊભા હતા. તે સમયે તેમના જમણા પગના અંગૂઠા અને આંગળી વચ્ચે કંઈક વાગતા લોહી નીકળ્યું હતું, જેથી બળવંત પટેલે તેના ભાઈ ગણેશને સેલફોન પર જાણ કરી બોલાવતા પગની આંગળીમાં લોહી નિહાળી તેને સુરત પાલનપુર પાટિયા પાસેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્ત બળવંત પટેલે ગિલા નાયકને રાઇફલમાં છૂટેલો છોરો વાગ્યા હોવાની કબૂલાત કરતા હાજર તબીબે પોલીસને જાણ કર્યા બાદ સારવાર આપી હતી, જેથી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આજે સવારે સુરત ફાયરિંગ ક્લબના 3 મેમ્બર પૈકી ઉવેશ ઋષભ કેલાવાલા, અમિત તથા ઋષભ હોમી કેલાવાલા દરિયાકાંઠે બટ ફાયરિંગ કરવા માટે આવ્યા હતા. ત્યારે તેઓએ હવામાં ફાયરિંગ કરતા રાઇફલમાંથી છૂટેલા છરા પૈકી એક છરો ગિલા નાયકની પગની આંગળીમાં વાગ્યો હોવાનું અનુમાન છે. ઓલપાડ પોલીસે હાલ તો જાણવાજોગ ગુનો નોંધી સુરત ફાયરિંગ ક્લબના મેમ્બરો પાસે લાયસન્સ છે કે કેમ તેમજ સુરત કલેક્ટરે ઘટના સ્થળે બટ ફાયરિંગ કરવાની મંજૂરી આપેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે તથા ઈજાગ્રસ્ત ગિલા નાયકની FSLની મદદ લઈ વધુ તપાસ પીઆઈ રાઠોડ કરી રહ્યા છે. રાકેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, ઓલપાડ. ચીખલી તાલુકાના થાલા ગામે ભાડે રહેતી પરપ્રાંતીય મહિલાની ઘાતકી હત્યા કરેલી લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી, જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસ તત્કાળ ઘટના સ્થળે દોડી આવી તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી. નવસારીના ચીખલી તાલુકામાં થાલા ગામે નગીન મિસ્ત્રીના મકાનમાં રહેતા સાકીર અહેમદ જમાતીની પત્નીએ વહેલી સવારે બાજુના મકાનની બારીમાંથી જોતા એક મહિલાની હત્યા કરેલી લાશ દેખાઈ હતી, જેથી સાકીરને જાણ કરતા સાકીરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં મૂળ યુપીવાસી અને હાલ થાલામાં રહેતા બુહાલ પાસવાનના ઘરમાં જઈ તપાસ કરતા બુહાલની પત્ની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બુહાલની પત્ની મધુને ગળાના, માથાના તેમજ ચહેરા ઉપર તીક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થાલા આલીપોર કોલેજ થાલામાં રહેતો બુહાલ, એનું ઘર બંધ છે અને એની પત્ની અંદર લોહી લુહાણ હાલતમાં પડેલ છે એવી જાણ કરતાં અમુ તાત્કાલિક સ્થળ ઉપર ગયેલા અને દરવાજાનું તાળું તોડી અને ખોલી જોતા ગળાના ભાગે, માથાના ભાગે તેમજ શરીરના બાવડાના ભાગે સખત ઈજા, જીવલેણ ઈજાઓ હતી અને મૃત હાલતમાં પડેલી હોય આઈપીસી કલમ 302, બીપીએક કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે. કે એનો પતિ બુહાલે જ આ મર્ડર કર્યું છે. એની પત્નીનું મોત નિર્જાયું છે. એની પત્નીનું નામ મધુબેન છે અને છેલ્લા 3 દિવસ પહેલા જ રહેવા આવેલી હતી અને એ મુંબઈ તરફ ભાગી ગયો છે, જેથી અમે પોલીસની ટીમ મુંબઈ તપાસમાં જવા રવાના કરેલ છે. ઘટના બાદ સ્થળ ઉપરથી મધુનો પતિ બુહાલ ફરાર થઈ ગયો હતો તથા પ્રાથમિક તપાસમાં આ હત્યા મધુના પતિએ જ કરી હોવાની માહિતી મળતા પોલીસે હત્યારા પતિને પકડી પાડવા મુંબઈ તરફ એક ટીમ મોકલી આપી છે. ફરાર શકમન આરોપી પતિ બુહાલ 3 દિવસ પહેલા જ તેની પત્નીને આ મકાનમાં લાવ્યો હતો. આ અગાઉ તે સુરતના કીમ ખાતે રહેતા હોવાની માહિતી છે. સાથે બુહાલ ચીખલી નેશનલ હાઈવે ઉપર એક ટાયર સર્વિસની દુકાનમાં કામ કરતો હોય મળતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, નવસારી. 5 દિવસ અગાઉ તાપી જિલ્લામાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ ગઈ હતી. આ હાઈ પ્રોફાઇલ ડ્રામા બાદ મામલો શાંતો પડી ગયો હતો, પરંતુ આજે પણ આ ચકચારી ઘટનાને લઈને જિલ્લામાં અનેક અટકળોએ જોર પકડ્યો છે અને વિરોધ પક્ષ પણ આ મામલે ભીનો સંકેલાયું હોવાનું માની રહી છે. ગત બુધવારના રોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કલેક્ટર કચેરી મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઘોડિયા કોઈક જમીન અંગેના પ્રશ્નો સાથે લોક સમસ્યાના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને મળવા ગયા હતા. બંધ બાને ચાલેલી આ મિટિંગમાં કલેક્ટર અને ધારાસભ્ય વચ્ચે કોઈક બાબતે તૂતું મેમે થઈ ગઈ હતી અને જિલ્લા કલેક્ટર તેમની કેબિન છોડીને ચાલ્યા ગયા હતા, જે બાદમાં મોડી સાંજ સુધી પરત ફર્યા નહોતા. બીજી તરફ ધારાસભ્ય પોતાના સમર્થકોને લઈને કલેક્ટર કચેરીએ ડેરો જમાવીને બેઠા રહ્યા હતા. મીડિયા કર્મીઓએ આ બાબતે વારંવાર તેમનો સંપર્ક કરવા છતાં તેઓ કંઈ પણ બોલવા તૈયાર નહોતા અને સાંજે તેઓ પણ કચેરી છોડીને નીકળી ગયા હતા. આ બાબતને લઈને પંથકમાં અનેક અટકળોએ જોર પકડ્યું હતું અને વિરોધ પક્ષ પણ બંધ બાને શું થયું અને મામલો કેમ શાંત પડી ગયો, ભીનું તો શાંકેલાયું નથી જેવા અનેક પ્રશ્નો કરી રહ્યું છે. છેલ્લા 4-5 દિવસથી તાપી જિલ્લામાં ચોરે ને ચોટે એક જ વાત ચર્ચાતી હતી કે ભાઈ એવું તો શું ઘટના બની ધારાસભ્યશ્રી અને કલેક્ટરશ્રી સાથે
કે જેના કારણે કલેક્ટરશ્રીએ કચેરી છોડીને જતું રહેવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ટોળે ટોળા કચેરી પર ઉમટી આવ્યા. પણ આ એક લોકોમાં પણ એક કુતૂહલ છે કે શું થયું હશે. પણ સામે પક્ષે બંને પક્ષોએ એવું મૌન જાળવ્યું છે કે નથી વહીવટીતંત્ર કંઈ આ બાબતે કોઈ કશું કહેવા માગતા કે નથી ધારાસભ્યશ્રીએ પણ કોઈ આનું ઉલ્લેખ કર્યો કે ભાઈ શું ઘટના હતી. એટલે પ્રજા પણ વિચારી રહી છે કે આ શું છે, લેવડ દેવડનો મામલો હતો ને રાતોરાત સમાધાન થઈ ગયું કે પછી ઢાંક પીછોડો કરીને સમગ્ર ઘટનાને પર ભીનું સંકેલવાની વાત છે. આ સમગ્ર મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે. ત્યારે વિરોધ પક્ષ એવા કોંગ્રેસને પણ એક મુદ્દો મળી ગયો હોય એમ લાગે છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે આ સમગ્ર મામલો જમીનને લઈને થયો હતો અને તેમાં કોઈ ગેરકાયદેસર થવાની શક્યતાને નકારી શકાય નહીં. કલેક્ટર અને ધારાસભ્ય વચ્ચે થયેલા ઝઘડા બાદ બંધ બારણે કંઈક રંધાયું ચોક્કસ હશે, જેથી બંને પક્ષ એકબીજા વિરુદ્ધ કંઈ પણ બોલવા તૈયાર નથી. આ મૌન લોકોને અકળાવનારું છે અને પ્રજા સમક્ષ સત્ય બહાર આવવું જોઈએ તેવી માંગ થઈ રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળો સાથે પ્રજામાં પણ અનેક અટકળોએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ જનઅધિકાર ન્યૂઝ વ્યારા. સુરત જિલ્લાના મોટી પાટી ગામ નજીકથી પસાર થતી ખાડી જોખમી બની ગઈ છે. ખાડીનો ઘસમસતો પ્રવાહ રોડ પરથી પસાર થતો હોવાથી વારંવાર વાહન ચાલકો પાણીમાં ખેંચાઈ જાય છે. સ્થાનિકો દ્વારા સુરત જિલ્લા પંચાયતથી લઈને આ વિસ્તારના વન અને પર્યાવરણ મંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પણ પરિણામ આવે છે શૂન્ય. આ છે સુરત જિલ્લાના મોટીપાડી ગામની સીમ અને આ સીમમાંથી પસાર થતી આ ખાડીનું પાણી નિરંતર રોડ પર વહ્યા કરે છે. આ માર્ગ ભરૂચ અને સુરત જિલ્લાના અનેક ગામોના લોકો માટે શોર્ટકટ રસ્તો છે. આ શોર્ટકટ રસ્તો હોવાથી લોકો જીવના જોખમે આ ખાડીના ઘસમસતા પ્રવાહની પરવા કર્યા વગર પસાર થાય છે અને તેનું ગંભીર પરિણામ પણ ભોગવે છે. ત્યારે આ જ ગામના વિજયસિંહ પોતાના ખેતરેથી બાઇક લઈ ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓ બાઇક પરથી આ પ્રવાહમાં તણાયા હતા, પરંતુ સદનસીબે તેમને તરતા આવડતું હોવાથી તેઓ બચી ગયા હતા. પણ આવી ઘટના અન્ય કોઈ સાથે નહીં બને તે માટે સ્થાનિકો આ ખાડીના પ્રવાહથી બચવા લો લેવલ બ્રિજની માંગ કરી રહ્યા છે. મારી અહીંથી 10 વીઘા જમીન આવેલી છે. પવનનો ભરણ અને મોટી પાડીને જોડતા એક જ રસ્તો છે. અહીંથી દર વખત અમારી સુગરની ગાડી પણ નીકળે છે. ઘણી વખત ગાડી પણ અહીંયા પલટી મારેલ છે. અત્યારે પણ હું ત્યાંથી આવ્યો ત્યારે મારી ગાડી સ્લીપ ખાઈને હું પડી ગયો છે. મને બચાવવા અમારા ગામના હતા તે લોકો મને બચાવેલો છે. અત્યારે આ મારી હાથેથી એવું દરેક અવારનવાર નાના બાળકો પણ એને જાય છે તો એ લોકો આવું થાય તો એ લોકોને બચાવવાનું કોણ, એની જવાબદારી કોણ લે? આ ખાડીના ઘસમસતા પાણીમાં આદિવાસી મહિલાઓ પોતાના માસૂમ બાળકો સાથે કપડાં ધોવા આવે છે, પણ આ બાળકો આ પાણીમાં ડૂબે નહીં તેની ચિંતા તેમને સતાવતી રહે છે. ખાસ કરીને મોટીપાડી ગામની સીમ હોવાથી ગામના લોકોના ખેતરો પણ અહીંયા જ આવેલા છે, એટલે દિવસમાં કેટલાય આંટા ફેરા તેમને મારવા પડે છે. ઘણીવાર આ પ્રવાહમાં તેઓ તણાઈ પણ જાય છે, પણ સદનસીબે અત્યાર સુધી આ ખાડીમાં ડૂબવાથી કોઈનું મોત થયું નથી, પણ ગામના લોકો પરેશાન છે. આ પુલિયા માટે વારંવાર રજૂઆત કરી છે. આગળ મેં પોતે પણ આ ટીવી ચેનલવાળાને આપ્યું હતું. આજે પણ એક ભાઈ મોટરસાઇકલ લઈને આવતા હતા અને પડી ગયા. અત્યારે શેરડીનું રોપાણનું વાવેતરનો સમય ચાલે છે. સવારથી સાંજ સુધી રાતના 10-11 વાગ્યા સુધી પણ લોકો ખેતરમાં અવર જવર રહે છે. ધમધોકાટ રસ્તો ચાલે, ટ્રેક્ટરો ચાલે. હમણાં 5 દિવસ પહેલાં 5 મજૂર બેસીને જતા હતા અને ટ્રેક્ટર નમી ગયું. એ તો સદનસીબ ભાગ્ય એના કે બધા બચી ગયા અને ટ્રેક્ટર પણ પલટી મારતા બચી ગયું. જેથી કરીને હવે આ સરકાર, અમે ગામ સભામાં પણ આની રજૂઆત કરી છે. ડીડીઓ સાહેબને પણ આ વાતની ખબર છે. હવે અમારે શું કરવું એ અમને કંઈ સમજાતું નથી કે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડશે કે પછી શું કરવું પડશે. આ સરકાર હવે આના પર પગલાં લે એવું અમે વિચારીએ છીએ. આમ તો સરકારી કામ ક્યારેય એક રજૂઆતથી થયું નથી. જ્યારે ઘટના બને અને લોકરોષ ફાટી નીકળે ત્યારે જ આ જાડી ચામડીનું સરકારી તંત્ર જાગે છે. આ જોખમી ખાડીનું પાણી કોઈને ભડકે તે પહેલાં તંત્ર જાગે તેમાં જ શાણપણ છે. બ્યુરો રિપોર્ટ જનઅધિકાર ન્યૂઝ સ્કીમ.